પાટણ શહેરના ઊંઝા 3 રસ્તાથી ડુંગરીપરા તરફ બનાવવામાં આવેલા નવા આઇકોનિક રોડ પર થયેલા વૃક્ષારોપણમાં ગંભીર બેદરકારી સામે આવી છે। સરકારની ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે ડિવાઈડર પર કરવામાં આવેલું વૃક્ષારોપણ યોગ્ય માવજત અને સિંચાઈના અભાવે સંપૂર્ણપણે સુકાઈ ગયું છે। આ મામલે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પાટણ નગરપાલિકા દ્વારા ઊંઝા 3 રસ્તાથી ડુંગરીપરા સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના સૌંદર્યીકરણ અને પર્યાવરણ સંરક્ષણ માટે ડિવાઈડર પર મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા। જો કે હાલની સ્થિતિએ મોટાભાગના વૃક્ષો સુકાઈ જતા પર્યાવરણના હેતુસર થવાને બદલે જાહેર નાણાંનો વેડફાટ થયો હોવાનું દેખાઈ રહ્યું છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટરને માત્ર નાણાં મેળવવામાં જ રસ હતો અને વૃક્ષોની જાળવણીમાં કોન્ટ્રાક્ટર તેમજ પાલિકા તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી છે। આ મામલે કરાયેલી રજૂઆતમાં જાણવા મળ્યું છે કે વૃક્ષારોપણ માત્ર કાગળ પૂરતું જ કરવામાં આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। જાહેર નાણાંનો આ પ્રકારે બિનજવાબદાર ઉપયોગ પ્રજાહિત વિરુદ્ધ છે અને તેમની શાસનની વિશ્વનીયતા સામે પ્રશ્નો ઊભા થાય છે। આ કામ સાથે સંકળાયેલા જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે શિસ્તભંગ તેમજ કાનૂની કાર્યવાહી કરવા અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠવા આવી છે। વધુમાં સુકાઈ ગયેલા વૃક્ષોના સ્થાને તાત્કાલિક નવા વૃક્ષો વાવવાની અને તેની નિયમિત દેખરેખ માટે ચોક્કસ કર્મચારીની નિમણૂક કરવાની પણ માંગણી કરવામાં આવી છે। જો આ બાબતે તંત્ર દ્વારા સત્વરે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગુજરાત સરકારનો એક અભિગમ છે કે જે નાના વિકસિત શહેરો હોય એનો મુખ્ય પ્રવેશદ્વાર એક આઇકોનિક રોડથી શું જવાય એની માટે ગુજરાત સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ જે તે નગરપાલિકામાં આપે છે। પાટણ નગરપાલિકાની વાત કરું તો પાટણ નગરપાલિકાએ ઊંઝા 3 રસ્તાથી ડુંગરીપુરા તરફ નવીન આઇકોનિક રોડ બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર કરી હતી। આ ગ્રાન્ટની અંદર શરૂઆતથી જ ભ્રષ્ટાચાર થયો હતો। આ ગ્રાન્ટની રોડની કામગીરી હોય, બાજુમાં બ્લોક પેવિંગની કામગીરી હોય, વચ્ચે ડિવાઈડરની કામગીરી હોય કે ડિવાઈડર ઉપર વીજળીકરણની કામગીરી હોય, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થયેલો છે। અને ભ્રષ્ટાચારનો એક સારો ઉત્તમ નમૂનો જોતો હોય તો પાટણ શહેરના ઊંઝા 3 રસ્તાથી ડુંગરીપુરા તરફનો આઇકોનિક રોડ છે। આ આઇકોનિક રોડમાં લાખો રૂપિયાના ખર્ચે પાટણ શહેર સુશોભિત લાગે, પાટણ શહેરમાં સુંદરતા વધે અને પર્યાવરણ જાળવતી હેઠી લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ કર્યા પછી કોન્ટ્રાક્ટર કે નગરપાલિકાની યોગ્ય જાળવણી ન થવાના કારણે લાખો રૂપિયાનું કરેલું વૃક્ષારોપણ આજે તમામ વૃક્ષો સુકાઈ ગયા છે। આ બાબતે મેં ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને લેખિત જાણ કરેલી છે કે આ જે ઝાડ સુકાઈ ગયા લાખો રૂપિયા સરકારના જે વ્યય થયા છે એની કાયદેકીય તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારી, કર્મચારી કે કોન્ટ્રાક્ટર પગલાં ભરવામાં આવે તેવો મેં એક પત્ર લખ્યો છે। જો પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ ઓફિસર આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે અમારે વડી કચેરીએ અથવા એસીબીની ઓફિસમાં આની જાણ કરવાની ફરજ પડશે। એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરની રહેશે। આપના માધ્યમથી મારી માગણી એ છે કે પાટણ નગરપાલિકાના વેરાના પૈસા હોય કે સરકારની ગ્રાન્ટના પૈસા હોય એનો જે વ્યય થયો છે એ વ્યય થવો ન જોઈએ અને આને એક ઉત્તમ નમૂનો ચીફ ઓફિસર પ્રમુખ બેસાડે જેથી આખામી ગ્રાન્ટનો કોઈ દુરુપયોગ થાય નહીં।